જાણીતા માણસો છે આપણે. તો આપણે અવારનો વેલા નો ચા બની ગયો છે. વેલા એટલે થોડોક દીવ ઉગી ગયો છે. દીવ ઉગી ચડી ગયો. આપણે દાળ પાછું મુકાઈ દીધા. આમ તળું હોય પછી ઠોકો દે હવે હીતું જવા દે. આ જે સ્પેશિયલ ભંડારી આપણે જોવો તમે આમ ભંડારી હો મોટા ભાઈ. રોટલી બની એમ કરો તમે. આમાં ઓલા દરેક બોલો થોડું ખાવ તીખું ખાવ. હા થોડું બોલો થોડું ખાઓ પણ તીખું ખાઓ. તો હાલો મિત્રો બધા ખાવા આપણે ખાવાનું તૈયાર થઈ ગયું છે ફાઇનલી. જો બધા ખાવા બેસી ગયા છે. ચપાતી આખા પાલવાનું શાક છે. આખા ને ગાંડા બટકા કરેલા છે. ભરેલા પાલવાનું શાક છે એમ. કાકા હું ભંડારી એટલે આપણે ફરેડે ગઢો થઈ ગયો લાગે. 7 કિલોનું છે. 7-8 કેટલો બધો બઢિયા પીસ છે. આવડા ખીજાય છે ભાઈ મને. દાળ તૂટી જશે. હા 1 ને 2 વાવઠી આવી ગઈ. બાકીના દાળ તૂટી જશે. 3 વાવઠી. ચાર આછા વાવઠી જોયું હોય ને કે 2-3 વાવઠી છે. ફાઇનલી આપણે 4 કલાક આંકા પછી દાળ રીડ્યા હોય અંધારું થઈ ગયા પછી. આજે 5 અત્યારે પાણી અત્યારના પાણીના 5 તો આવી જાય. બીજા પાણી 5 ને 2 પેલા હાથ કાગડા એવા હાથ શાક ડાંગરનું શાક બની રહ્યું છે. તો મિત્રો બધાને જય માતાજી અને બધા વિડીયો બન્યા રહેજો. કારણ કે આજ છે ને રાજુભાઈને જવાના છે બહાર. તો મજા આવવાની છે ધોમ ને વિડીયો બહુ બધો મોટો રહેવાનો છે. તો બન્યા રહેજો. અંદર શું હોય એ બધી ખબર પડશે. જોવા મળશે ખાવા પીવાનું અને કોણ કોણ શું કહેવાય ભેગા થાય બહાર. ઘણા બધા ધંધાવાળા હોય તો આપણે બધું જોવા મળશે. કારણ કે 2-3 દિન ઓલામાં જવાના છે. તો બન્યા રહેજો. રાજભાઈ અત્યારે ખૂતા છે એ જા હે. તો શિવરાજભાઈને ફોન જોઈ હાલના જવાના છે. હાવ તો આપણે છે ને વિડીયોમાં ધોમે ધોમ મજા આવવાની છે. ખાવા પીવાનું કેવી રીતનું બનાવે હું હોય 2-3 દી રોકાય એટલે બધું ડિટેલમાં વિડીયો આવશે. બંદર વાળાના દાર છે ભાઈ. બંદર વાળા હોય લાઈટ વાળા નાના વાળા છે. ભેગું બીજું યાર ખેંચવાનું ચાલુ થયું ને ખેંચે છે.
બીજે તકલીફ પડશે અહીંયા નહીં વાંધો રહે એ તો ઓલી સાઈડ ની લાઈટ ના ઓલી ઘરની સાઈડ આપણે ફાઇનલી યાર મુકાઈ ગયા એક મચબા વાળા ભાઈ આવી રહ્યા છે લાગે તો ઈ જ થી બંદર વાળા લાગે છે જાણીતા માણસો છે આપડા દેખાતું ને ભાઈ કે કેવું નથી ભાઈ તમે કામ શરૂ કરી જાવ કેવા વાગી જશે 6:50 એટલે કે હા માં આવી કેમ છાપરી 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 ભૂલી પડી ગઈ લાગે અચ્છા રાઉત યા ભરેલી પાલું આવી રહ્યો છે એટલે આ ભાઈ આંબે છે જુઓ તમે આ રીતે આમ બનાવે કઈ તો મિત્રો આપણે 5000 મુકાવ્યા ને 4000 ઉપડી ગયા બધા જો 5000 મુકાવ્યા ને 4 દિવસ ઉગી ગયું છે આ રીતે માલ આવ્યો છે હરાડી બાડી એવી છે એક બે આપણે પાછા આગળ 4 મુકાવવાના છે અત્યારે હવે માઇક લે કરી દેતો એક વાર તો ફોન ને હા ભલે રહ્યો ભાઈ અહીં દેખાતા રે આપણે બધી પેટી ફૂલ થઈ જવું ઓ માં નાગ્યા કા પાલવા ગોકે પાલવા સનુ છે કે સનુ નથી આર્યો ઓ ભાઈ કોઈ ઉભા પીવે ઓ લે ભાઈ બદલે છોટી વાળો ફેરી આવો કાકા ઓ કાકા વાલા
રામ ભાઈ રામ નો હોય ભરેલો હોય ઉતારતો કોઈ દેખાતો ને બરોબર મોટો હા એમ આપણે એક મંડાણ ઉપર લીધું છે અને હવે બીજું મૂકવાની તૈયારી છે. હાલો જાઓ જવા. હા હા તો આપણે સવારનો વેલા નો ચા બની ગયો છે. વેલા એટલે થોડોક દીવ ઉગી ગયો છે. દિવસ ઉગી ચડી ગયો. આપણે દાળ પાછું મુકાઈ દીધા. હવે ચા પીને પછી માછલા નાખવાનું છે બરફમાં. હલો ભાઈ બેસરભાઈ માછલા બહાર પડ્યા રિપેરિંગ ચાલુ છે. આપણે શાક પાણી બનાવવું બધું ને કઈ તમારા બે ના ભાગમાં મીઠો ખાવા પૂરતી બરોબર એની કે આવું આગળ ચા પીને ઓલા બે માછલા જે આવ્યા ને એ તીન ગયા બે માછલા આવ્યા છે સ્પેશિયલ આપણે 73 પીસ बढ़िया बढ़िया આપણે ખાવાનું રિપેર થઈ ગયું છે. આગળ પીસ બનાવી નાખવાના છે. એકનો તો પીસ કાપી નાખો. આમ તળું હોય પછી ઠગો દે હવે હીતું દવા દે આ જે સ્પેશિયલ ભંડારી આપણે જોવો તમે આમ ભંડારી હો મોટા ભાઈ રોટલી બનાવે એટલે તમારે કઈ ઘટે નહીં. અરે આમ જુઓ આ બધી રોટલી જ છે જો એક નંબર આપણે રોટલાના ભંડારી બીજા હતા. હવે શાક બનાવવાના ભંડારી બીજા આવી ગયા છે. તેલ નખાય છે ભાઈ ઓછો રાખજો કાકા નહીં ના બોલ તેલ તો જો શાક કોઈ પ્રમાણે તેલ તો નાખવું પડે ને બાબા. એમ તો નખાય એ હાવ ફીકું ખાવું કરતો તો તીખું ખાઈ લે મારો તીખું ખાવ ને થોડું ભલે થોડું ખાવ તીખું ખાવ તીખું ખાવ તીખા થાવ એમ કરો તમે આમાં ઓલા દરેક બોલો થોડું ખાવ તીખું ખાવ. હા થોડું બોલો થોડું ખાવ પણ તીખું ખાવ લાગે ભરેલો પાલવન હોંડિયાન ગોળાવાળી કાંઠી આપણે શાક પાકી જુઓ ને હવે ભાણા બનવા માંડ્યા છે. હા જો હજી તો રિપેરિંગ કામ ચાલુ છે. ખાવું જો સાહેબ પીવાની હા કઈ નહીં સાહેબ ભાઈ જો હે નો હોય તો કઈ નહીં પણ કેવી તો હાલો મિત્રો બધા ખાવા આપણે ખાવાનું તૈયાર થઈ ગયું છે ફાઇનલી.
જો બધા ખાવા બેસી ગયા છે. ચપાતી આખા પાલવાનું શાક છે. આખા ને ગાંડા બટકા કરેલા છે, ભરેલા પાલવાનું શાક છે એમ. કાકા હું ભંડારી. આપણે બે ભંડારી છે ભાઈ. ને આપણે બધા ખાવા બેસી ગયા છે. જો આમ તો આ પ્રમાણે આંબુ જોવા ભાઈ ડીશ આંબી છે. આપણે બપોરના ટાઈમનો બીજો પાણી ટ્રાન્સફર ચાલુ થઈ ગયું છે. બપોરમાં મુકાવ્યા હોય તો આ રીતે ટ્રાન્સફર ચાલુ કર્યું છે. પંજા ક્યાં છે ખબર કે બધાના હેઠા પીડ્યા પાણી. મગર આવી મગર. બોઈલું માર દે. એટલે પણ ફરેડે ગઢો થઈ ગયેલો લાગે. મિત્રો આ 5-6 7 કિલો ભરે ભાઈ તો ખરી છે ભાઈ. 7 કિલો છે 7-8 એટલો બધો બઢિયા પીસ છે. આવડા ખીજાય છે ભાઈ મને. તો આપણે ખાતા એક વાવઠી ખાતા ગઈ. જો ખાતા પીસ આવ્યું છે. બીજું એક ખેતર આવી ગયું છે જેવું. દાબી દીધું. સરસ સરસ. બે વાવઠીના ધાર આવ્યા છે આપણાને. ધાર તૂટી જશે. હા, એક ને બે વાવઠી આવી ગઈ. બાકીના ધાર તૂટી જશે 3 વાવઠીના. હવે આપણે જવું પડશે ગોતવા. આમાં ઝાંક છે થોડીક એટલે કંઈ દેખાતો ને બહુ. સીપરો પડેલો છે કે દોરમાં આવેલા છે? દોરમાં નંબર એમ અમે વિડીયો નહીં ઉતારતા, મૂકીએ છે અમે રોજ વિડીયો. એ તો ખાલી આમનો મૂકો બનાવે. દરિયાનો વિડીયો મૂકીએ છે અમે. ચાર આછા વાવઠી જોયું હોય ને કે 2-3 વાવઠી છે લખી જો. હા ભાઈને પૂછીએ આપણે ત્યાં વાવઠી જોઈ હોય તો જઈએ એની પાસે.
આટા માર્યા પછી હવે એક ફાઇનલી વાવઠી દેખાય છે. જાય છે ગોતવા. વાવઠી તો દેખાય, હવે આપણી છે કે બીજાની જોઈ. આવડા કહે છે 2 વાવઠી દેખાય છે. આપણી 3 વાવઠી તૂટી ગયેલી છે ને આવડા તો જાય છે ફિશિંગ કરવા. મોટા વાણ જો આ રીતે જતા બહાર પણ અહીંયા લીવર દબાવીને ફૂલે ફૂલ કાંઠે બોલે ધીમે ધીમે આંકે બાકી અહીંયા તો લીવર તાણેલું ફૂલ હોય. આમ કેટલું આવેલું જાય. ઓલા દાદા કઈક પૂછે લા. ઈ કહે છે તમારા દાર છે આમ એવું એને ખબર છે. ફાઇનલી આપણે 4 કલાક આંકા પછી દાર જીડ્યા હોય અંધારું થઈ ગયા પછી એ હજી એકલો પૂછતું દેખાય છે. હજી બે નો કઈ પતો નહીં લાગતો ને. હજી જો દાર જીડ્યા છે આકડી. કરો હા તો કરો હવે. રેડી છે ને ભાઈ? રેડી. તો આપણે જ્યાં તૂટી જાય તો દડી જ જશે. ક્યાં છે એ જશે માછલા એવા અણી વરા માછલા એવા 4-5 તો આવો ને આવજે. આજે 5 અત્યારે અત્યારના પાણીના 5 તો આવજે. બીજા પાણી 5 ને 2 પેલા હાથ કાગડા એવા હાથ આટલા લાભાઈ જોઈ લાડ બધા કાઢી. બસ હા બસ દેખાય એમ તો એમ છે. ઘણા બધા પીડાય. બીજે બોલો ભાઈ બોલ કરે તારો આપણે હવે બરફ નાખી દઈએ એમાં. આખો 1 કિલો ફૂલ હતો ને પછી પાછા હજી એકવાર મુકાવવાના છે. ત્રીજું મંડાણ મુકાવવાનું ચાલુ છે આપણે. આપણે જાર 3 વાવઠી ખોવાઈ જાય તો પાછા દડી જશે. પાછા મુકાવી દીધા. પાછા મુકાવી દીધા ત્રીજી વખત. ને અત્યારે આપણે ડાંગરનું શાક બની રહ્યું છે. ડાંગર તમને આખા તો ન દેખાય, દેખાણા છે પણ આમાં કઈ ખબર નહીં હોય. એમાં લગભગ નહોતા આવ્યો ને તેવા આવે છે. ફૂલ આવે છે. આ બધું એલા દોડું થઈ ગયું. આમ કેમ થયું? હા ફોદડું આવી ગયું. એ ભાઈ હું ફોન લુગડા બદલાવું ભાઈ. ના ધોઈને ફ્રેશ થઈ ગયા. મીઠા પાણી ને મીઠા પાણી હે અમે લાવ્યા હતા નથી કેરબા ભરી ભરી મીઠા પાણી. હા મીઠા પાણી નાવાનું. હા નગર તો કારસ લાગી જાય બધા. એ પેલા બધી બોલવું કે આપણે ત્રીજું મંડળ ચાલુ છે. 5 વાગ્યા કઈ સીધું આપણે ત્યાં હોવાથી આપણે 2 વાવટ બાકી છે. પવન બહુ વધી ગયેલું છે એટલે થોડુંક આપણે સાથ કાગડા આપડા કાગડા તો કાયમ આવે છે એટલા હે આ જુઓ તમે ડોળી કાઢી
આ નાખો દસ્તર કાઢ નાખો કોઈ બરફ ના ઓલમ નાખો સામે પડ્યું આપણે ના માલ ઉતારતા હતી આ ત્રણે પછી અહીંયા ગાડીએ લાવ્યા પાછા પછી અહીંયા બધું આખું ખોલી ને રેડી કરી પછી ઓલું કરવાનું હોય એ રીતે કર્યું આપણે બધું વિડીયો પણ જોવા મળ્યું છે તમને અને આપણો વિડીયો છે ને હવે આપણો આવતો રહે તો વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે બધું તમને જોવા મળ્યા કરે બધું એ બહાર કેવી રીતનું હોય અને આપણે આજકાલ વિડીયો જોરદાર બનાવ્યો રાજભાઈ ઝારે ખોવાઈ જાય એવું હતું બધું પાછા ચડી ગયા એટલે વાંધો નહીં એ છે ને કોકને એમાં પંખે ભરાણા હોય ને એટલે તૂટી કાપી નાખે એવું હોય તો ખોવાઈ જાય ક્યારેકના એ ચડી જાય પાછા એવું હાલ્યા કરે તો તમને વિડીયો કેમ લાગ્યો ને એ કમેન્ટ કરી નાખજો અને વિડીયો જોવા માટે ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરી લેજો હાલ તો હવે મિલતે હે નેક્સ્ટ વિડીયો મેં તો બધાને બાય બાય ટાટા